લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે લોકો સુધી પહોંચી રહ્યા છે તથા જનમાનસ પર પોતપોતાના પક્ષની હકારાત્મક અસર પડે તેવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે લોકો ખરેખર શું મત ધરાવે છે તે જાણવું જરૂરી છે। વાત જો ભાવનગરની કરવામાં આવે તો ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા છે તો ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસે ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે। વીટીવીની ટીમ મતદારોનો મનની સ્થિતિ જાણવા માટે વોર્ડ નંબર 1ના ચિત્રા ફુલસર વિસ્તારમાં પહોંચી હતી તો આવો જાણીએ લોકોનો શું મત છે। ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે, પ્રચાર કાર્ય પણ શરૂ થયું છે, પરંતુ પ્રજાનો જે પ્રશ્નો છે એ ક્યાં છે એ સૌથી મોટો સવાલ છે। આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરના ચિત્રા ફુલસર વોર્ડમાં। અહીંના જે સ્થાનિકો છે એમની રસ્તાની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે, પાણીની સમસ્યા, બધી જ વાત આપણે કરવાના છે। ચિત્રા ફુલસર વોર્ડના જે મતદારો છે આપણી સાથે જોડાણા છે, આપણે તેમને પૂછ્યું છે તેમનું શું કહેવું છે। સાહેબ, સૌથી પહેલો સવાલ છે આ કયો વિસ્તાર સમસ્યા હોઈ શકે? આ વિસ્તાર ભાવનગર શહેરનો વોર્ડ નંબર 1 છે, ચિત્રા ફુલસર નારી વોર્ડ કહેવામાં આવે છે। આ વોર્ડની દશા તમે જુઓ તો ખૂબ જ દયાજનક છે। આ વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલ નથી, અહીંયા સારા રોડ નથી, અહીંયા ડ્રેનેજ ખુલ્લી છે, બાજુમાં નદી છે, એ નદીની અંદર પુલ બનાવવામાં આવ્યો છે। આ પુલની અંદર તમામ સોસાયટીઓની ગટરો ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર એક પણ કોમ્યુનિટી હોલ નથી, એક જોગેસ પાર્ક નથી કે જ્યાં છોકરાઓ અથવા તો રવિવારને દિવસે ફેસ્ટિવલ હોય ત્યારે આનંદ માણી શકે। તો વિકાસના નામે ચિત્રા ફુલસર વોર્ડમાં ઝીરો છે। અહીંયા કોઈ રોજગારી નથી, અહીંયા ખૂબ જ કહેવાય ને કે બુટલેગરોનો ત્રાસ છે, દારૂ રેલામછેલી વેચાઈ રહ્યા છે, બહેનો ત્રાહિમામ પોકારી રહ્યા છે, અહીંયા સારી સ્કૂલોની વ્યવસ્થા નથી। તો આ ચિત્રા ફુલસર વોર્ડની ખૂબ જ એમ કહી શકાય કે વિકાસની જરૂર છે અને આવનાર આ લોકસભાની ચૂંટણીઓમાં જેમ વરસાદ આવે ને ડેટકા ડ્રાવ ડ્રાવ એમ કરવા નીકળી જાય તેવી જ રીતે ભાજપના લોકો નીકળી જશે। વિકાસ 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 માત્ર ભાજપના લોકોનો થયો છે। આપ પણ અહીંયા છો, શું કહેશો? પ્રશ્ન મારું એટલું જ કહેવાનું કે બધે રોડ રસ્તા થઈ ગયા છે પણ એક જ શેરી બાકી છે કે અહીંયા જ નથી થયું। અહીંયા ભાજપનું શાસન છે એટલે રોડ રસ્તા નથી થતા। એનું કારણ એ કે બધે ગલી ગલી ભાવનગરમાં થઈ ગયા છે। એક જ આ કર્મચારી વિભાગ નંબર 1 એવો છે અમારો કે ન્યા જ રોડ નથી થયો। બહેનો પણ આપણી સાથે જોડા છે, બહેનો પણ બેન, ખાસ કરીને આ વિસ્તારમાં રસ્તાઓ, પાણીની કેવી સમસ્યા? પાણી જો હમણાં ઓછું આવે છે હાવ ભાઈ, અને રસ્તા કારણ કે કર્મચારીમાં ઠેકાણે રસ્તા થઈ ગયા છે, એક ગલી બાકી। તો અમારો રોડ કેમ નથી થતો એનો અમારે જવાબ જોઈએ છે, બસ આટલો અમને જવાબ આપો। બેન, તમે પણ આ વિસ્તારમાં છો, કેવી સમસ્યા છે અહીંયા? બસ અમારે રોડ રસ્તાઓની તકલીફ છે, અમારે ચોમાસામાં હાલવાની તકલીફ પડે છે, પાણી સીધા આમ ઘરમાં આવે છે અમારે બધાને। તો અમારે એટલામાં રોડ અટકી ગયો છે, રોડ અમારી સરકારી કુંડી છે ત્યાં સુધી થયો નથી, તો અમારે એટલામાં બ્લોકની સગવડ કોઈ કરી દેતું નથી। બેન, તમે શું કહેશો? બસ અમારે આ રોડ એક બનાવવાનો છે। પાણીની કેવી સમસ્યા છે? પાણીની તો થોડું હાલે છે, હમણાં નથી ઓછું આવે છે થોડુંક, એટલે એ સુવિધા બધી સારી જોઈએ। બેન, ખાસ કરીને આ વિસ્તારમાં તમારી દ્રષ્ટિએ કઈ સમસ્યા છે? અમારે પાણીની ખૂબ જ તંગી છે, પાણી આવતું નથી, રોડ અમારે શેરીનો જ બાકી છે, બધે રોડ બની ગયા, અમારો રોડ બન્યો નથી અને અમે ભાજપનો વિરોધ કરી છીએ, કેમ કે મત લેવા બધા આવશે, અમે ભાજપમાં મત આપશું નહીં, અમારો રોડ બનશે નહીં ને। તો ખાસ કરીને રસ્તા, ડ્રેનેજની તો વાત આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આ વિસ્તાર વર્ષોથી પછાતો એવું લાગી રહ્યો છે। નિશાળ છે પણ નિશાળ પાસે બ્રિજની સમસ્યા છે, ડ્રેનેજ પાસે બ્રિજની સમસ્યા, એ બાબતે શું કહેવું? અમે અવારનવાર સરકારના પ્રતિનિધિ અને સરકારને રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ આ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી। અહીંયા હમણે ઓબ્ઝર્વેશન હોમ છે, જેને આપણે જુનેનલ કોર્ટ કહી શકીએ, ત્યાં જવા માટે ચોમાસામાં તો 2 કલાક સુધી પાણી ઉતરે ત્યાં સુધી રાહ જોવી પડે છે અને ત્યાં ઓબ્ઝર્વેશન હોમની અંદર 40 છોકરાઓ પણ રાખેલા છે। તો આમને પણ જવા માટે ખૂબ મુશ્કેલી, જો આ પુલ બનાવી નાખવામાં આવે તો આ તકલીફમાંથી મુક્તિ મળે એમ છે। સાથે કરીને અહીંયા મોટો પુલ બન્યો છે વર્ષોથી નદીની અંદર, આ નદીની અંદર ડ્રેનેજની લાઈનો ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને એના કારણે અસંખ્ય રોગચાળો ફાટી નીકળે છે ચોમાસાના ત્યારે એ પણ બધી મુક્તિ મળી કેમ છે। વર્ષોથી કોંગ્રેસ શાસન હતી ત્યારે અહીંયા મહાનગરપાલિકા દ્વારા સિટી બસની સુવિધા હતી અને અડધી કલાકે અહીંયા સિટી બસ આવતી હતી, અહીંયા સિટી બસ અત્યારે એક પણ આવતી નથી। સાહેબ, ખાસ કરીને સિટી બસ દૂરનો વિસ્તાર છે, શરૂ થવી જોઈએ, શું કહેશો? એમાં એવું છે કે પહેલા જો સિટી બસ આવતી રેગ્યુલર આવતી કોંગ્રેસના શાસનમાં, અત્યારે ભાજપનું શાસન છે એટલે કોઈ સુવિધા નથી, બરોબર છે?
દર્શક મિત્રો, આપણે વાત કરી હતી ચિત્રા ફુલસર વિસ્તારની. આ જે વિસ્તાર છે ત્યાં દૂરનો વિસ્તાર છે. સિટી બસની સુવિધા નથી, કોમ્યુનિટી હોલની સુવિધા નથી, બ્રિજની પણ સમસ્યા છે, પાણીનો જે પ્રેશર છે એ ઓછું છે. જે પ્રકારે ઓવર ટેન્ક બનાવવામાં આવી છે, સામાન્ય ગોળ ટેન્ક બનતી હોય છે, પરંતુ આ વિસ્તારમાં ચોરસ ટેન્ક બનાવવામાં આવી છે અને એના કારણે પાણીની સમસ્યા પણ લોકો સામનો કરી રહ્યા છે. નીતિન સોની, VTV, ભાવનગર.